નમસ્કાર. દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં આગામી અઠવાડિયામાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોના વરસાદના પૂર્વાનુમાન અંગે જણાવ્યું હતું કે 17 તારીખના રોજ સૌરાષ્ટ્રના કચ્છના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ તો મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, અમદાવાદ, વડોદરા તેમજ ભરૂચ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. તો તારીખ 18ના રોજ પણ જુનાગઢ, બોટાદ, અમરેલીમાં વરસાદની મધ્યમ ઝાપટાની શક્યતા છે. આજે ગુજરાતના 16 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો તેમજ પોરબંદરમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ગાંધીનગર અને અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.